તૈયાર થઈ ગયા એમ ને? ઓફિસે જવા માટે તૈયાર થવું પડે. નહીં ચાલે આજે નહીં ચાલે. કેમ? ઓફિસે કામ પર તો જવું પડે. બસ અમારા ઘરે કામ લાગ્યું. તારાથી વધારે કામ નથી પણ કામ તારા માટે જ કરું છું. કોના માટે કરું? હા એ તો છે પણ આજે કેમ વ્હાઈટ શર્ટ? વ્હાઈટ શર્ટ પહેરી જવું. એક કામ કર, મારી બેગ તૈયાર કરી કે નહીં કે? તૈયાર જ છે. તમારી બેગનું મને કેવું પડ્યું? મારે ઓફિસે જવાનું લેટ થઈ ગયું. હા હા ચાલ. ચાલ. અમે પાણી ભરી લઉં. હા. મનોજ જીવભાઈ જે વારે વારે ફોન કરે છે. કામિની, કેટલી વાર છે બગાડના? પાણી આપ ને, મારે ઓફિસે જવાનું લેટ થાય છે. હા હા ખબર છે મને તમારે લેટ થાય છે. લો પાણી. અને કોણ ફોન કરો? આ પેલા મનોજ યાર, શું કહેતા હતા? એ વારે વારે ફોન કરે, ક્યારે આવે ક્યારે આવે. હું ફોન તો કરી દઉં તો મને કોઈ ફોન કરે હા? લોમો. બરાબર તમારો પાર્ટનર તો છે. અને હું શું કહું તમને કેટલા વાગે પાછા આવવાનું છો? સાંજના. આજે વહેલું આવવાનું કીધું. વ્યાજ છે કે નહીં? તે જવાનું ને? તો ક્યાં જવાનું? એ છે તમે આવશો પછી કહીશ. કાંઈ વાંધો નહીં, થોડો વહેલો આવો કરે, 7 વાગે આવો કરે. બહુ વહેલા આવી જજો. તો ચાલો મારી બેગ લાવું, લેટ થાય છે મામે મારે. તમારી બેગ બહાર મુકાઈ ગઈ છે. તમારા બાઈકની ઉપર જ મૂકી છે. ચાલ તો હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલુ ભાઈ કોઈને ફોન ન ઉઠાવવાનો. બાઈક ઊભી રાખ. ચાલો. તો ભૂલાઈ ગયું છે. અશોક, 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 કેમ અહીંયા બેઠો છે ભાઈ? અશોક, એ અશોક. અરે ભાઈ તમે અહીંયા હા પણ તું મને કે અહીંયા કેમ બેઠો છે તું? શું કરવું? હવે હું હાવ જિંદગીથી થાકી ગયો છું. આ પરીક્ષા દેવી છે પણ ખબર નહીં આ કિસ્મત મારી હારે કેવી રમત રમે છે. કાંઈ રમત નથી રમતું કોઈ ભાઈ તારી સાથે. આ તારો ભાઈ બેઠો છે ને ત્યાં લગી તારે ચિંતા કરવાની જરૂર નથી. બધું થઈ જશે. હવે મને નથી લાગતું કે બધુંય થાય, કારણ કે થવાનું હોત ને તો અત્યારે થઈ ગયું હોત. તને તારા ભાઈ ઉપર વિશ્વાસ નથી? વિશ્વાસ છે તો ભાઈ. તમે તો મારા મોટા ભાઈ છો. હે આપણે ભલે દોસ્તાર રહ્યા પણ આપણે કોઈ દિવસ દોસ્તાર તરીકે નથી રહ્યા. બસ ભાઈ જ માનું છું તમને, અને તમે મને નાનો ભાઈ માનો છો. તો તું કેમ એવું બોલે છે નાનો ભાઈ છો તું? પણ હવે હું એમ કહું છું કે ક્યાં સુધી આ કિસ્મત છે એ મારી પરીક્ષા લે છે. એટલે મને છે ને મારી હાલત ઉપર છે ને હવે જીવવું છે. ચાલ ખરે. હા ઘરે નહીં, મારે ઘરે નથી આવવું. કેમ ઘરે આવવાનું ના પાડે છે તું? બસ હવે નહીં. તમારો ઉપકાર છે ને એ મારી ઉપર ઘણો છે. હવે વધારે તમારે મારી ઉપર ઉપકાર નથી કરવો. અરે ભાઈ, એક તો ભાઈ બોલે છે મને અને ઉપકારની વાત કરે છે.
તોય બસ હવે મેં એક નિર્ણય લીધો છે કે બસ મારું જીવન છે ને હવે આવી રીતે જ કાઢવું છે. મારીથી કિસ્મત થાકી જવી જોઈએ. અશોક, તારી ઉપર મેં કોઈ ઉપકાર નથી કર્યો, મેં મારી ફરજ બજાવી છે ભાઈ. ફરજ બજાવી છે. હું માનું છું કે તમને મારા પ્રત્યે કેટલી લાગણી છે, પણ પછી તમારે તમારી જિંદગી જીવવાની હોય ને. સાંભળ, તને તાર ભાભીએ કઈ કીધું? અરે મારા ભાભી તો મારું બહુ ધ્યાન રાખે છે. તો તું કેમ ઘરે આવવાની ના પાડે છે? તારા ભાભીએ કઈ નથી કીધું તો? બસ હવે મારું માન નથી. તો ચાલ ઊભો થા, એવું નહીં, ઘરે જવું છે. ચાલ. પણ ભાઈ, અરે તું મારી સાથે ચાલ ને. ચાલ આપણે ઘરે જઈએ. ચાલ બેસી જા ગાડીમાં. કેમ આટલા વહેલા? અને અશોક ક્યાં મળી ગયો તમને અત્યારે? અહીંયા રોડ પર બેઠો હતો નિરાશ થઈને. કેમ? કઈક ચાલ. ટેન્શનમાં છે. પહેલા બેસી વાત કરી. ચાલ. શું થયું તું આને? આ ગેટ પાસે બેઠો હતો બાકી. નિરાશ થઈને બેઠો, કઈક ટેન્શનમાં છે આ. શું ટેન્શનમાં છો અશોકભાઈ? તમને તો ખબર છે ને મેં અત્યાર સુધી કેટલી મહેનત કરી. હા, ભણવામાં હું આખો ઘાઈ ગયો, અને ત્યારે તોય મારે પરીક્ષા આપવી છે. પરીક્ષા દેવાથી જ અરે તમે નિરાશ ન થાઓ, પહેલા શાંતિથી બેસો, હું પાણી લઈ આવું. ના તો પાણી. ભાઈ, તમે ક્યાં સુધી મારી મદદ કરશો? ત્યાં લગી તારું ટેન્શન દૂર ના થઈ જાય, તું પાસ ન થઈ જા, ત્યાં લગી હું તારી મદદ. ખબર નહીં હવે આગળ શું થાય. કઈ નહીં થાય, તારું થઈ જશે બધું. અશોકભાઈ, પાણી પી. હવે મને શરૂઆતથી કહો, શું પ્રોબ્લેમ થયો છે? અશોકને ખાવાનું ટેન્શન. હા. એટલે નિરાશ થઈને બેઠો હતો, એટલે હું ઘરે લાવ્યો. મેં એમ કીધું ચાલ ઘરે, હવે આપણે એને સાથ સહકાર આપવાનો છે. હા, તેમાં પૂછવાનું હોય, આપવાનો જ હોય ને. પણ અશોકભાઈ, શું તકલીફ શું છે? ભણવા સિવાય બીજી કોઈ? હવે પરીક્ષા આપવાની છે, પણ એ હું પરીક્ષા દઈ જ નથી શકતો. કેમ પણ? કેમ? શું થાય છે? પૈસાના હિસાબે. અરે અશોકભાઈ, અમે બંને બેઠા છીએ ને તમે આવું ટેન્શન લો છો, અને તમે તો પહેલેથી મારા દીકરાની જેમ રહેલા છો, અને તમે આટલો સંકોચ કરો, આ તો બહુ ખોટી વસ્તુ કહેવાય. શું કેવું સંજય તમારું? મેં એને કીધું કે તું ટેન્શન નહીં લે, બધું થઈ જશે. હા. તોય આ એક છેલ્લી ટ્રાય મારી, નહીતર પછી હું આ શહેરમાં જ નહીં રહું. અરે બસ. ત્યાં સુધી તો શું કામ વિચારી લીધું આટલું બધું? કોઈ આટલું છેક સુધી વિચારવાની કોઈ જરૂર છે નહીં. એક્ઝામ આપણે આપીશું ને પાસ પણ થઈશું. તું ટેન્શન નહીં લે, તું આ વખતે એક્ઝામ આપવા જઈશ ને એટલે જરૂર પાસ થઈ જઈશ. અહીંયા રહો શાંતિથી, ખાઈ પીને જલસા કરો ને ભણવાનું કરો, બસ બીજું કાંઈ જ નહીં. શું કીધું? ભલે. હા. આ શું કહું ને તો હા, મારા મા બાપ તો હું નાનો હતો ત્યારથી જ ભગવાન પાસે જતા રહ્યા, પણ જ્યારથી હા મારા દોસ્ત એટલે કે મારા ભાઈ એ મળ્યા ને ત્યારથી હું કહું કે એણે જ મારું નવું જીવન બનાવ્યું છે. જ્યારે પણ તકલીફ પડે ત્યારે ઊભા હો તમે, અને તમે પણ એક માનો પ્રેમ આપો છો. અશોકભાઈ, આપણે આ દુનિયામાં કંઈ જ નથી કરતા, બધું છે ને ઉપરવાળાની મરજીથી થાય છે. એક પાંદડું પણ આપણે નથી હલાવી શકતા, એ તમને ખબર છે ને?
સારું, તમે હવે ટેન્શન લીધા વગર બેસો શાંતિથી. અને તમારું વહેલું આવવાનું કારણ અશોકભાઈ જ હતા કે બીજું કંઈ પણ હતું? ના બસ અશોક સારું, ચાલો તમે બંને બેસો, હું ફટાફટ કામ પતાવી દઉં. હા, ચાલો હવે રિલેક્સ થઈ જા ભાઈ, હવે ખુશ થઈ જા, હવે ટેન્શન નહીં રહે. ઠીક છે અશોક, હવે તારી પરીક્ષા ને એ બધું પતી ના જાય ને ત્યાં સુધી તારે અહીંયા અમારી સાથે જ રહેવાનું છે. પણ એટલું બધું રહેવાનું? તારે કાંઈ બોલવાનું નથી. બસ તારા ભાભીએ કહી દીધું કે અશોકભાઈને અહીંયા જ રહેવાનું, તો તારે અહીંયા જ રહેવાનું છે બસ. ઠીક છે, ચાલ હવે ખુશ થઈ જા. અશોકભાઈ, ભાભી, અરે તમે તો ક્યારેય સામેથી કહેવાના નથી કે તમને ભૂખ લાગી છે કે પાણી પીવું છે. તમારા માટે હું ચા નાસ્તો લઈ આવી. ભાભી થેન્ક યુ. શું થેન્ક યુ? ઊંઘ આવે છે, જોકા ખાઓ છો, તે છતાં તમારે આરામ નથી કરવો એમ ને? આ જવો ને હવે થોડુંક બાકી છે. અશોકભાઈ, આટલું હેડેક લેવું જરૂરી નથી. તમે આરામથી એક્ઝામ આપી શકશો અને પાસ પણ થશો. હા, અને ભાભી જ્યાં સુધી આ મારું લક્ષ્ય પૂરું ન થાય ને ત્યાં સુધી હું મહેનત કરીશ, ભલે મારે આખી રાત જાગવું પડે. અને એક બીજી વાત કે આ તમે અડધી રાતે મારી માટે ચા બનાવી. અરે અશોકભાઈ, હું તમને જોઈને ગઈ, તમે જોકા ખાતા હતા. મને થયું કે લાવ જરાક ચા બનાવી આપો, તમને મૂડ આવી જાય. અને હું શું કહું છું તમને, તમે થોડી વાર આરામ કરી લો, સવારે વહેલા ઉઠીને વાંચજો. નહીં ભાભી, હા હવે થોડુંક લખાઈ જાય ને પછી છે ને હું આરામ કરી લઈશ. અશોકભાઈ, એવું ન બને કે એક્ઝામ ટાઈમે જ તમે બીમાર પડી જાઓ. અરે કાંઈ ન થાય. હું એક વસ્તુ કહું તમને, તમે જેટલા મનથી મહેનત કરો છો ને તમે નપાસ તો થવાના જ નથી. તો થોડી વાર આરામ કરી લો ને પહેલા. નહીં ભાભી, પેલા હું આ બધું પૂરું કરાઈ, પછી નાસ્તો કરાઈ અને પછી આરામ કરી. તમે નાસ્તો કરો, હું પાણી લઈ આવું છું તમારા માટે. જો પાણીની બોટલ બી ખાલી છે. એ તમને ખબર પડી ગઈ? બસ હવે બધું છોડો અને પહેલા નાસ્તો કરો, ફટાફટ પાણી લઈને આવું. ભલે. ભગવાન બતાવીને હાના જેવી માં આપે. હજી સુધી નાસ્તો નથી કર્યો? ચલો હમ હવે આ પેન મૂકી દો. મેં તમને પહેલા જ કીધું. ચલો. પણ ભાભી થોડુંક જ બાકી હતું. નહીં, નહીં, બિસ્કિટ નહીં, તો ખાવ છું. બિલકુલ નહીં. ચલો શાંતિથી નાસ્તો કરો. ભાભી એક વાત કહું? બોલો ને. ખરેખર તમે ભાભી નહીં પણ મને મારી માં હોય ને એવું લાગે છે. માં હોય ને, તમારી માં જ છું. હવે તમારી આ જ માં તમને કાન ખેંચીને કહે છે ચૂપચાપ ચા નાસ્તો કરીને પાણી પીને સુવાનું છે, બસ. પણ ભાભી. શું પણ ભાભી? મેં કીધું ને. ચલો શાંતિથી ખાઈને સુવાનું કરો. હા, ગુડ નાઇટ. ગુડ નાઇટ. ખરેખર શું કહું, આ મારી સગી ભાભી નથી તોય મને માં જેટલો પ્રેમ આપે છે. હા મોટા ભાઈ, આવો ને, કઈ કામ હતું? ના ના અશોક, હું તો એમ જ આટો મારવા આવ્યો. શું એમ જ જોવા આવ્યા?
વાંચવા દો અને બિચારાને એને. હવે વાંચે જ છે, હું તો હજી આવીને જોવા આવ્યો હતો કે શું કરે છે. હા મેં જોયું તમે શું વાતે ચડી ગયા છો. તમે વાંચો હો. હા ભલે. હાલો. ઓહો અશોકભાઈ આવી ગયા તમે? હા. કેવું રહ્યું? બહુ જ સારું. હે હા, ઓહો આ બની ઠણીને ક્યાં જવાની તૈયારી થઈ ગઈ? બીજે તો ક્યાં હોય, મારે બહાર જવાનું થયું છે હવે. બા ક્યાં જવાનું થયું છે બા? અરે ટ્રેનિંગમાં, અને એ પણ પૂરા 10 દિવસ માટે. શું વાત કરો છો? અમને તો કઈ કીધું પણ નહીં તમે. બહુ જ સારું તમે હો. હા પણ જ્યારે જવાનું થાય ત્યારે કહું ને. મતલબ તૈયારી તમારી ચાલતી હતી પહેલેથી એવું ને? હા, અને અત્યારે જો ટ્રેનિંગમાં જવાનું થયું છે ને, તો એ પણ તમારા કારણે જ. ક્યારે નીકળવાનું? હા, આજે કાલ સવારે. તો ત્યાં સુધી છે ને બધી શોપિંગ થી માંડીને જે પણ તૈયારી કરવાની હોય એ બધું હું કરી દઈશ. અરે ભાભી. અરે શું ભાભી, એમ થોડી તમને જવા દઉં 10 દિવસ માટે અને બધા કપડા નવા લેવાના. શું કીધું મેં? હા ભલે. તારી ભાભીની ઈચ્છા છે તો માની જા ને, તું બધું લઈ આવશે તારા માટે. હા. ઠીક છે. તો એમ પણ બહુ શરમાતો હોય છો. હું પણ બોલું ને એટલે કે તમે આમ ન કરો, તમે તેમ ન કરો, એની વાતો જ એવી હોય. હા પણ ખરેખર આ તમે મારો પરિવાર હોય ને એવું લાગે છે. મને કોઈ દી પારકો માનો નથી તમે. અશોક હવે આપણી જોડે બેસે ને તો આપણે જ ગુણગાન ગાય કરતો છે. બોલો સંજય, અને હું કેવું? અરે ગુણગાન તો ઠીક, પણ કદાચ હું આ જન્મ લઈને તમારી પૂજા કરું ને તોય ઓછું પડે. અરે ગાંડા, તું મારો નાનો ભાઈ છે, મારો ફેમિલી મેમ્બર છે, અને તું આવી વાત કરે છે. અને તું આગળ વધે ને એમાં સૌથી વધારે ખુશી અમને બેઉને જ થવાની છે. હાચી વાત છે તમારી. મારાથી પણ વધારે ખુશી કામિનીની, તારી કામયાબી. હા. તું તો મારો લાડકો દીકરો છે. સાંભળ હવે, હા. જે પણ કઈ લાવવા કરવાનું હોય એનું લિસ્ટ બનાવ અને લિસ્ટ મને વોટ્સઅપ કર. હા. શું કીધું? ભલે. બધી તૈયારી હું કરી દઈશ. તમે ટેન્શન ફ્રી થઈ જાઓ હવે. પણ હું જ લઈ લઉં તું વાંધો ના તમારે. ના 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 ના, ભાભી માકે છે ને તું મને, હે? તો પછી આટલો હપ્તો હોય ને મારો તારી પર. હા. અને સંજય, એનર્જી ખાતામાં થોડા ઘણા પૈસા નાખો ને તમે નાખી દેજો. એ તો બધું હું કરી દઈશ, તારે એને શોપિંગ કરીને દઈ દેવાનું છે. એ બધું હું કરી દઈશ. પણ હમણાં તો હજી 20,000 તમે નાખ્યા હતા, મેં ના પાડી તોય. અરે તારી ફી માટે નાખ્યા હતા ને તો ફી ભરાઈ ગઈ ને, હવે પૂરું. હવે જે તને પૈસા આપું ને એ તારા ખાવા પીવા ને વાપરવા માટે આપું છું. અહીંયા તારી ભાભી તો છે નહીં, તારે તારું બધું જાતે જ કરવું પડશે. અને પૈસા વગર કઈ ચાલે નહીં, હે ને? તો અને તારે તો ગાંડા હકથી માંગવાના હોય કે ભાઈ 20 નહીં 30 નાખજો એમ. હજી 1 રૂપિયો ય કમાઈને મેં તમને નથી આપ્યો અને હું પૈસા માંગુ. આ જો કાંઈ મજા આવી વાતો કરતો હોય. અશોક, તું એવી વાત ન કર. તું અમારા દીકરા જેવો છે, અમે તને દીકરા સમાન માનીએ છીએ, એટલે તું આવી વાત કરે મારી સામે. તારી ભાભી તારી પાછળ કેટલી મહેનત કરે છે, તને કેટલો સાચવે છે. તને કોઈ દી એવું લાગ્યું કે આ તારું ઘર નથી એવું? કોઈ દિવસ નહીં. તો પછી તું આવી કેમ વાત કરે ભાઈ? મારી સગી માં હાસવતી હોય ને મને એવું લાગે છે મને. હવે તું આવું બોલી બોલી મને પારકી કરે છે, કે બસ સગી માં સાચવતી હોત એવું બોલે છે. તો હું શું છું તારી? હું શું છું? ભાભી માં. તો પછી એટલે તારે સગી માની વાત કરવાની જ નહીં, તારી આજ માં છે હો ને? ભલે. છોડો બધી વાત હવે. હવે તું તારી જવાની તૈયારી કર. હા. આવ બકુલ આવ. બેસ બેસ. આ કોણ છે? આ મારા મામાનો દીકરો છે બકુલ. ઓ બકુલભાઈ, જેની તમે અવારનવાર વાતો કરતા હોય છે એ બકુલભાઈ? હા બસ એ જ. મેં ક્યારે એમને પહેલા દેખ્યા નથી. પણ એ આપણા ઘરે આવ્યું નથી, ફર્સ્ટ ટાઈમ આવેલું છે એટલે તેનું ઓળખતી હોય ને. બરાબર. કેમ છો બકુલભાઈ? મજા. હું તો ભાઈ થી નાનો છું, તો મને બકુલ કહેતા. કઈ વાંધો નહીં બકુલભાઈ, હું તો તમને પણ ભાઈ જ કહીશ.
આ કોણ? એ મારો મિત્ર છે અશોક, પણ મારા દીકરા જેવો છે. અરે દીકરા જેવો નહીં, આપણો દીકરો જ છે. આ તો મારો દીકરો જ છે. કેમ બકુલભાઈ, તમને કઈ થાય છે? સંજય, આમના માટે કઈ ખાવા પીવાનો કઈ પ્રબંધ કરીએ કે શું? ચા પાણી તો પેલા પીવડો આવ્યો છે, ત્યારનું તે પાણી પણ પાયું નથી. પણ એ તો બેગ લઈને આવ્યો છે, જુઓ મોટો થેલો ત્યાં મૂક્યો બહાર. હા, પણ ચા પાણી નું બનાવે એના માટે. હા હા, બનાવું બનાવું. ચલો શોક આપણે જઈએ. હા. ભાઈ તમે કેટલા નસીબદાર છો કે તમને આવી સારી પત્ની મળી. તેની તો મળે જ ને ભાઈ, આપણે ક્યાં કોઈ પાપ કર્યું છે? આ કોણ છે? અજાણ્યો માણા. તને શું લાગે છે? તું કેમ અશોક વિશે આવી વાત કરે છે? મને શંકા જેવું લાગે છે એટલે કહું શેની શંકા? કે અજાણ્યા માણાને ઘરમાં રાખવી તો શું થાય? અજાણ્યો નથી, ઘણા વર્ષોથી હું એને ઓળખું છું, અને અત્યારે તો એ મારા દીકરાની જેમ રહે છે. તારી ભાભીએ તને ન કીધું કે એ મારો દીકરો છે? પણ બીજી સોસાયટીમાં આવું બનેલું ને એટલે કહું છું. તારી વાત સાચી છે, હું માનું છું, પણ અશોક એવો છોકરો નથી. મારો જીવ છે અશોક, મારી જાન છે. ઠીક છે, પણ મને એવું લાગતું નથી કે આ રેડી હોય એવું આ માણા. ભાઈ, બધાની જોવાનો નજરિયો અલગ અલગ હોય. જે નજરથી તમે જોવો ને એવો માણસ દેખાય. ભાઈ, પેલો અશોક ભાભી સાથે મને એવું લાગ્યું કે નકરા કરતો તો એ કઈ સારું ન લે. દીકરો મા સાથે પ્રેમ ના, મા દીકરાને પ્રેમ નો. તને કેમ એવું દેખાય છે? મા દીકરાના પ્રેમમાં તને કેમ શંકા પડી? મને એવું લાગ્યું. એ બધું છોડ. તો અહીંયા રોકાવાનો છે કે જવાનો છે? હા, રોકાવાનો. રોકાવાનો છે તો ચાલ, થાયકો બાઈકો આવ્યો છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ જા. રાણી માતા કોઈ પાસે રોજ કરવાની અહીંયા રોકાવાનો છે. હવે ક્યારે કરશે? આને હાસ્ય કરીને જ રે. આને કોઈની ખાવા નહીં દઉં. અરે અશોકભાઈ, શું થયું? કઈ ખાવું છે? શું થયું? હા. શું થયું? કાંઈ નહીં. કઈ કેવું લાગતું છે? શું કેવું છે બોલો. કાંઈ નથી કેવું. અશોકભાઈ, કેમ કેવું એમ થાય છે. શું કેવું છે હવે બોલશો? હા,
કાંઈ નહીં કાંઈ નથી કેવું. મને લાગે છે તમારે જવાનું છે ને એટલે તમે ચિંતામાં કઈ ને કઈ બોખલાઈ ગયા છો. હા, હું એ જ ચિંતામાં છું કે આ 10 દિવસ હું બહાર જવાનો છું તો મને ત્યાં ગમશે તો કરું ને. તમે તો આટલા સ્ટ્રોંગ થઈ ગયા છો હવે. મને તો હમણાં કહેતા હતા કે હું બધું મેનેજ કરી લઈશ, બધું જ કમ્પ્લીટ કરી દઈશ. હવે શું થયું પાછું? કાંઈ નહીં, હું ત્યાં જાઉં છું ને તમે અહીંયા એકલા છો. તમે તમારું ધ્યાન રાખજો. હા મારા દયાર ધ્યાન રાખીશ મારું. બીજું કઈ હોય તો કે. ચાલ. હા, બીજું કંઈ નહીં. અને આ શું બનાવો છો? આ તમારા ભાઈ માટે છે ને હું ઓટ્સ બનાવું છું. મને કહેતા હતા કે હવે કાલથી હું ડાયટિંગ કરીશ તો મેં કીધું ચાલો એમના માટે ઓટ્સ જ બનાવી દઉં. ઠીક. હા, હું જાઉં એટલે પછી તમારું ધ્યાન રાખજો બસ. મને તમારી ચિંતા વધારે રહે. આ તો રોજ ફોન કરજો મને, વિડીયો કોલ કરજો. હા ભલે. ઓફિસે જવાનું લેટ થાય છે. કામિની, નાસ્તો લાવ. અરે આવી. આનું આવું જ હોય. આવો સોફા. મોટા ભાઈ, બોલ. મારે તમને એક વાત કરવી છે. બોલ બોલ, શું મૂંઝાય છે? કઈ નહીં, મારી ટ્રેન છે ને હવે થોડીક વાર પછીની જ છે. ભલે થોડીક વાર પછી ની હોય, પહેલા નાસ્તો કરીને પછી જાઓ. નહીં, અરે એના ઓટ્સ બને છે, તમે ખાઓ. કામિની, મારે ઓફિસે જવાનું મોડું થાય છે. અશોકને પણ લેટ થાય છે. અશોકને રસ્તામાં છોડતો જાવ અને હું મારી ઓફિસે જતો રહું. શાંતિથી બેસો, પહેલા ચા નાસ્તો કરીને જાઓ. ચાલ, અને તું પણ ખાધા વગર નથી જવાનું. ચાલ ખાવા લાગ. ના ના, નાસ્તો નથી કરવો. લેટ થઈ ગયા છીએ, અમે નીકળીએ છીએ. તમારે કાયમનું જવું હોય છે. ચાલ અશોક, હું તને છોડી દઉં. મારી વાત સાંભળો પહેલા. તમે મારા ભાભીનું ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં, તું તારા ભાભીની ચિંતા ના કર. હું સૌ ને અહીંયા. આ અશોકને થઈ શું ગયું છે? કેમ આમ બોલે છે? હા, મને તો આવ્યો ત્યારનું આમ કન્ફ્યુઝનમાં જ દેખાય છે. શું ચિંતામાં છો ભાઈ તું? કઈ નહીં, આટલા દિવસ તમારથી દૂર જાઉં છું ને એટલે. કાંઈ વાંધો નહીં, તારા ભવિષ્ય માટે જાસ ભાઈ તું. 10 દિવસ પછી તો પાછો આવી જવાનો છે. શું કામ મૂંઝાય છે તું? કઈ તકલીફ છે? નહીં. જે પણ તકલીફ હોય મને ફોનમાં કહી દેજે. હા ભલે. રિલેક્સ થઈ જા. ચાલ, તને છોડી દઉં. પાછા જલ્દી આવી જજો તમે એને મૂકીને. હા, ઓકે, જલ્દી આવી જઈશ. અરે ચાલ. બકુલભાઈ, કામિની, કામિની. શું છે પણ? શેની રાડારાડ છે? બોલો. હવે મારે જાવું છે. તમારે રોજ જાવું જ હોય છે. કોઈ દિવસ બેસવું છે એમ કીધું છે કે તું મારી જોડે આવીને બેસ? અરે બકા પણ નોકરીએ જવાનો ટાઈમ થઈ ગયો છે તો જવું જ પડે ને. બસ આ બકા કહીને મને એટલું લફસાઈ કાઢે છે ને કે જેની કોઈ વાત નહીં. બોલો શું કહો છો? કઈ જવાનું મન નથી થતું? ક્યાં જવું છે? મૂવી જોવા. મૂવી જોવો ને કે ખરું? બહુ બોરિંગ છું તમે. કેમ? તો લગન પહેલા તો એટલી બધી વાર બહાર જતા હતા, હવે મને મારી સામે જોતાય નથી તમે. કોની સામે? સારી સામે કોણ બેઠું છે? ઘરમાં છો તો જોવાના જ ને, ક્યાં જવાના? તું મારે એક જ છે, બીજું કોઈ છે? તને ન જોઉં તો કોને જોઉં? હા હવે બસ, હવે બહુ થયું તમારું. ક્યાં જવાના છો? ઓફિસ જાવ છો? અત્યારે તો ઓફિસે જાઉં છું, પણ તું કહે છે તો આપણે ફરવા જવું હોય તો રાજસ્થાન જાય. ના ભાઈ ના, કઈ રાજસ્થાન નથી જવું મારે. તો ક્યાં જવું છે? મને લઈ જાઓ ગોવા. ગોવા જાય બસ. પછી ત્યાં જઈને પીને બેહી ન રહેતા. હું પીવું છું, તને લાગે હું પીતો? બિલકુલ નહીં, તમે તો બહુ સીધા છો. તો પછી સારું એક કામ કરો, મારે શાકભાજી લેવા જાઉં છું, પૈસા આપીને જાઓ. તો હું ઓફિસે જ આવું છું, તો ચાલ મારી સાથે બેસી જા, તને માર્કેટમાં છોડી દઈશ. ના હો, તમે તમારી રીતે જાઓ. તમને મને ખબર તમે કેટલા વાગે મને પહોંચાડો ને કેટલા વાગે હું પાછી આવું ને કેટલા વાગે હું ઘરના કામ કરું. મને ન પોસાય એ બધું. તમે પૈસા આપીને જાઓ ને બહુ થઈ ગયું. પૈસા તો તને આપવાના જ છે, પણ તું મારી સાથે આવ ને, તારે ચાલીને જવું નહીં. ના ભાઈ ના, હું જાતે જ જઈશ. તમે જાઓ તમારી રીતે. બહુ જીદ કરે અમને. હા તો છું જ ને, પણ આટલી બધી જીદ સારી નહીં. બૈરી કોની છું? ઘરવાળો જીતી તો બૈરી જીતી.
ઈ વાત સાચી છે. અને આજ કેટલા ટાઈમ પછી આપણે શાંતિથી બેસીને વાત કરીએ છીએ. તમને ટાઈમ છે નહીં મારી જોડે બેસવાનો. કામ જ એટલું હોય તો કેમ તને ટાઈમ આપે? હા બસ આપણે આ જ કરવાનું છે, બીજું કાંઈ નહીં. આમ જિંદગી પૂરી થઈ ગઈ મારી. કાંઈ પૂરી નથી થઈ ગઈ. સારું હવે બહુ થયું, તમે ઓફિસ જાઓ, મારે શાકભાજી લેવા જાઉં. ચાલો, ચાલો નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય. બાય. કોણ છે તું? બકુલ તું? આ શું કરી રહ્યો છે અહીંયા? આગો જા. તને કેટલા દી છે જોતો તો? એટલે તને કેટલા દી છે જોતો તો કે તારી રૂપ ને હું બકુલ છોડ મને. મારી છેડતી કરતો તું હતો ને બકુલ? અરે મારે તારી જોડે કોઈ જવા દેવા નથી. તું મારા હસબન્ડ નો ભાઈ છે તો એટલો છોડ. છોડ બકુલ. તું મારી નહીં તો કોઈ ની નહીં. શું કરી લઈશ તું? હા, હું શું કરી લઉં છું કહું છું લે. નહીં બકુલ નહીં. કામિની, કામિની, ક્યાં ગઈ હશે આ? સાંજ સુધી આવી નહીં હજી. ચાલ એને ફોન કરી જો. ફોન સ્વિચ ઓફ આવે છે. ચાલ રાજને ફોન કરી જો, કદાચ અહીંયા ગઈ હોય રાજની ઘરે. હા રાજ. બોલો બોલો જીજાજી, કેમ છો? મજામાં? હા હું તો મજામાં જ છું, અને ઘરે મારી બેન શું કરે છે? પણ તારી બેન ઘરે નથી. સવારે હું ઓફિસે ગયો ને ત્યારે એ માર્કેટે ગઈ હતી, મને માર્કેટનું કહેતી હતી, પણ હજી સાંજ સુધી આવી નથી. તો મને એમ થયું લાવ તને ફોન કરું. ત્યાં નથી આવી ને? ના જીજાજી, અહીંયા તો નથી આવી. આજુબાજુમાં તપાસ કરો ને, એટલામાં કઈ હશે. આજુબાજુમાં તો મેં તપાસ કરી લીધી, પણ હવે ક્યાંય છે નહીં. તો
ક્યાં ગઈ હશે આ? તમે ટેન્શન ના લો, હું હમણાં જ આવું છું, બરોબર? ચાલ તું આવી જા. હા. ભલે. કીધે સારું, તું ઘરે જા, હું આવું છું હમણાં. અરે જીજાજી, મારી બેનનો કઈ પત્તો લાગ્યો? તારી બેનનો કાંઈ પતો નથી રાજ. મેં બધે તપાસ કરી લીધી પણ ક્યાંયથી છે જ નહીં. અરે પૂછું તમે આજુબાજુમાં ક્યાંય? આજુબાજુમાં પૂછ્યું, તને ફોન કર્યો, બીજાને ફોન કર્યો પણ ક્યાંય નથી. અને તમે ચિંતા ના કરો, ગાડી કાઢો, આ મંદિરે કે માર્કેટમાં આપણે તપાસ કરીએ. ચાલ હું ગાડી કાઢું છું, આપણે જઈએ. હા, ક્યારે મારી બેન ક્યાંય જાય નહીં, કાંઈ સમજાતું નથી. એ ભગવાન, બધું સારાવાના કરજે. ચાલો. તમે અહીંયા ઉભા રહો જીજાજી, હું કાકાને પૂછીને હા, આવું. તું પૂછીને આવ. અરે કાકા, તમે મારી મોટી બેનને જોઈ? લગભગ સવારે દૂધ લેવા આવી હતી પણ પાછી નથી જોઈ અમે. નથી જોઈ? ના. ક્યાં ગઈ હશે મોટી બેન? અરે અહીંયા મારા માસી રહે છે, પૂછી લઈએ ત્યાં હોય તો. પૂછ. રસીલા માસી, આ મારી મોટી બેન ને જોઈ તમે? ખબર નહીં, રોજે તો આવે છે, આજે નથી આવ્યા. મંદિરે તપાસ કરો. સારું જીજાજી, બેન મંદિરે જશે, આપણે ખોટે ખોટી અહીં દોડીએ છીએ. ચાલો ચાલો. રાજ, હવે તો આખા મંદિર બાકી રહ્યું છે, ત્યાં તપાસ કરી લે. અરે બધું સારું થઈ જશે જીજાજી. અરે દાદા, તમે મારી મોટી બેન ને જોઈ? ના. રોજે મંદિરે આવે છે, આજે નથી આવી? નહીં. કઈ વાંધો નહીં, ક્યાં ગઈ છે રાજા? તમે ચિંતા ના કરો. હે ભોળાનાથ, મારી બેનની રક્ષા કરજે, રક્ષા કરજે ભોળાનાથ. જીજાજી, આપણે અહીં ગોતીએ છીએ અને બેન ઘરે હશે તો આપણી રાહ જોતી હશે. તો ચાલ આપણે ઘરે જઈએ ભાઈ. હા. અરે જીજાજી, કેમ અહીંયા ઊભી રાખી? આ થેલી. શું ઠેલી પણ? અરે રાજ, આ તારી બેનની થેલી છે ને અહીંયા પડેલી છે. શું વાત કરું છો? આ મારી બેનની છે? હા, તારા બેનની જ થેલી છે માર્કેટે જવાની. અરે તમે તપાસ કરો, હું જોઉં છું આજુબાજુમાં. રાજ, કામિની, 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 હા શું થઈ ગયું રાજ? કામિની, મોટી બેન! મોટી બેન! શું થઈ ગયું? કામિની,
કામિની એકવાર તો આંખો ખોલ કામિની. રાજ, આ કામિની આપણને છોડીને જતી રહે. જીજાજી જીજાજી ભાઈ, ભાભી, હા, જુઓ તમારો દીકરો શું બનીને આવ્યો છે. ભાઈ, ભાઈ, આ કપડા. ભાઈ, મારા ભાભી ક્યાં છે? ભાઈ, ભાભી, ભાભી, ભાભી. ભાભી, ભાઈ, મારા ભાભીને હું છું, જવાબ આપો ને. એ જવાબ નહીં આપે અશોકભાઈ. કેમ? તમારી ભાભી અને મારી મોટી બેન આપણને બધાને છોડીને જતી રહે. નહીં, પણ એને આ 10 દિવસમાં શું થઈ ગયું? વાત એમ છે કે અશોકભાઈ 4-5 દિવસ પહેલા જીજાજીનો ફોન આવ્યો અને મને કીધું કે ઘરે તાળું છે ને તારી બેન ઘરે નથી. અમે આજુબાજુ બધે બહુ તપાસ કરી. અમે મંદિરે ગયા, અમે માર્કેટે ગયા, અમે સોસાયટીના બધા લોકોને પૂછ્યું, પણ મોટી બેન ક્યાંય પત્તો ના લાગ્યો. અને બાકીને અમે ઘરે આવતા હતા ને તો અહીંથી ચોથું ઘર છે ને ત્યાં મારી મોટી બેનની લાશ મળી. હે ગુનેગાર, જેણે મારી બેનનું મર્ડર કર્યું એનો કોઈ પત્તો નથી. પત્તો નથી? હે નરાધમ, ભાવે રખડે છે. અમે પોલીસ કેસ પણ કર્યો, સબૂત ના હોવાને કારણે અમે કાંઈ કરી ના શક્યા. પણ સબૂત હવે હું ગોતીશ. અને આમ મારા ભાભી મને છોડીને ના જ જઈ શકે. અરે ભાભી તો મારા આ દુનિયાની નજરમાં હતા. એ તો મારી માં હતી. માં, હા, એના તો સપના પૂરા કરવા હું આ નોકરી લેવા ગયો હતો અને આજે પાસ થઈને આવી ગયો. પણ મને અફસોસ છે કે જેના માટે હું આજે CBI ઓફિસર બન્યો એ જ આ દુનિયામાં નથી. હા, કેટલામું મકાન કીધું? અહીંયાથી ચોથું મકાન. અને અશોકભાઈ જો મારા જીજાજીની હાલત પણ ગંભીર છે. એણે મારી બેનની લાશ જોઈને તો એ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠા. મોટા ભાઈ, મોટા ભાઈ, બોલો ને. જુઓ, આજે હું CBI ઓફિસર બની ગયો છું. બોલો ને, બોલો ને. અશોકભાઈ, તમને મારી મરેલી બેનના સોગંદ છે કે એ નરા તમને છોડતા નહીં. છોડતા નહીં તો જ મારી બેનની આત્માને શાંતિ મળશે. હું નહીં છોડું. એને તો હું પકડીને જ રહીશ. હા, જેમ એ તમારી બેન હતી ને એમ એ મારી માં હતી. હું એને નહીં છોડું, ભલે જે કરવું પડે તે. હા,
એને તો હું પકડીને જ લાવીશ. હા મને વિશ્વાસ છે તમારા પર કે જે આની પોલીસ નથી કરીને એ તમે કરી બતાવશો. હા શાંત થાવ ભાઈ. બકુલભાઈ આ શું થઈ ગયું? શાંત શાંત. મારી બેને કોઈનું કાંઈ નથી બગાડ્યું. એ તો બધાને હસતા ખેલતા જોવા માંગતી હતી. હે ભગવાન, આ તે શું કર્યું? મર્ડર અહીંયા જ થયું છે તો કંઈક તો અહીંયાથી સુરાગ મળશે અને હું પણ શોધીને રહીશ. હા હા નક્કી આ મર્ડર કરવા વાળાનું જ હોવું જોઈએ. એક મને ક્લુ મળ્યો છે એટલે જલ્દીથી જલ્દી ગુનેગાર પકડાઈ જશે. શું વાત કરો છો અશોકભાઈ? હા એ નરાથ અમને છોડતા નહીં. એવી સજા આપજો કે 7 જન્મ સુધી યાદ રાખે. આમ અચાનક અહીંયા કેમ આવી ગયા? હા આ મર્ડર વિશે તમે કઈ જાણતા તો નથી ને? ના ના ના, મને ખબર નથી. થોડોક વધારે વિચાર કરી લો, કારણ કે હું તો ગુનેગારને પકડી જ લઈશ. હવે હાસુ બોલ ને, તને કહું છું, બોલ ને. અને આવા મને બધી ખબર પડી ગઈ છે કે મર્ડર કોણે કર્યું છે. તું વહી આવ્યો કેમ? તું કઈક તો આમાં જાણે જ છે. બોલ જલ્દી બોલ. હું કઈ નથી જાણતો. નથી જાણતો? હાસુ બોલે છે કે હા? બોલ હાસુ, તું કઈક તો આમાં જાણે જ છે. હા? બોલ, તને કહું મને છે ને ખબર પડી ગઈ છે કે આ મર્ડર તે જ કર્યું. બોલ હવે, બોલ કહું છું. મને માફ કર. માફ કરી દઉં, માફ કરી દઉં. મને માફ કર. મેં મર્ડર નથી કર્યું, મેં મર્ડર નથી કર્યું, હા, મેં મર્ડર નથી. જરા યાદ કર, તારી એવી કઈ વસ્તુ ત્યાં પડી રહી છે? હા? બોલ ને. મારી કઈ વસ્તુ નથી કરી. મારી કઈ વસ્તુ પડી રહી છે. હજી ખોટું બોલે છે, હજી ખોટું બોલે છે. હા? તને ખબર છે હા? અત્યારે તારી સામે કોણ ઊભું છે? હા? CBI ઓફિસર. કોણ? કોણ?
ન્યાય નથી કરતો. હા અને તે અમારી મા જેવી ભાભીની હત્યા કેમ કરી હોય? ના મેં નથી કરી. હા હાસુ બોલ. હા મારી ભૂલ થઈ ગઈ. તે જ મારી સલાહ. હા પણ શું કામ મારી? હા હું એને સારતો હતો. એને પ્રેમ હાલ હવે હું તને પ્રેમ દેખાડું. મોટા ભાઈ, આ છે તમારો ગુનેગાર. ગુનેગાર? હા ગુનેગાર? હા આ નાલાયકે જ મારી ભાભીની હત્યા કરી છે. એ તે દેર ઉઠીને તારા ભાભીની હત્યા કરી નહીં. તને જરા પણ શરમ ના આવી? મારી બેને શું બગાડ્યું તું તારું? શું બગાડ્યું તું? રાજ, શાંત. અશોક, આને લઈ જા અને એની એવી સજા આપજે કે જિંદગી આખી છૂટવો ન જોઈએ. જિંદગી આખી છૂટવાની તો વાત અલગ રહી, પણ આને તો હું ફાંસીના માસડે ચડાવીશ. લઈ જાય ને મારી નજરની સામેથી.